પીરિયડ સાયકલ ઇરેગ્યુલર થઈ જવી, વજન વધી જવું, ફેશિયલ હેર વધી જવા અને દરેક 10માંથી 3 મહિલાને આ સિમ્ટમ્સ હોય છે. તો યસ, આને આપણે કહીએ છીએ પીસીઓડી અથવા પીસીઓએસ, મતલબ કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ, જેને પહેલા ડિઝીઝ કહેવાતું પણ હવે પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કહી શકાય છે, કારણ કે આ એક સિન્ડ્રોમેટિક ઇસ્યુ છે. ત્યારે ચાલો માણીએ અબ તકનો આ વિશેષ અહેવાલ પીસીઓડી વિશે. મંગલમ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર દીપા મણિયાર અબ તક સાથે વિશેષ વાતચીત દરમિયાન જણાવે છે કે પીસીઓડીમાં મહિલાની ઓવરીઝમાં સિસ્ટ્સ બનતા હોય છે, જે સોનોગ્રાફી કરાવીએ ત્યારે ડિટેક્ટ થતું હોય છે. આની સારવાર સાર સંભાળથી કાળજીપૂર્વક કરીએ તો ચિંતાજનક પરિસ્થિતિ જોવા નથી મળતી. પીસીઓડી એટલે એનું ફૂલ ફોર્મ છે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. પોલી મતલબ જાજુ, આપણે પોલિએસ્ટર ને પોલિથિલિનને બોલીએ છીએ. પોલી મીન્સ જાજુ, સિસ્ટ મીન્સ પાણી ભરેલું સ્ટ્રક્ચર, પાણી ભરેલી કેવિટીઝ. ઓવરી મતલબ જે અંડાશયની અંદર બીજ બને, અંડકોષ હોય એ. પોલિસિસ્ટિક ઓવરી એટલે અંડાશયની અંદર એક સાથે વધુ બધા બીજનું બનવું. આ જે વસ્તુ છે ને એ બેઝિકલી એક રોગ કે એક ડિઝીઝ એવું નથી, એ બહુ બધા રોગોનો સમૂહ છે. અને રોગોના સમૂહ કરતાં વધુ એ બધા લક્ષણોનો સમૂહ છે. તમને અત્યારે આ મોડલની અંદર સમજાશે. આ જે છે એ નોર્મલ અંડાશય છે. આ નોર્મલ અંડાશયની અંદર જે રેગ્યુલર દર મહિને માસિક આવતી સ્ત્રી હોય એનું જે અંડાશય હોય એનું પિક્ચર બતાવે છે. નોર્મલી જેને દર મહિને રેગ્યુલર માસિક ધર્મ આવે, દર મહિને રેગ્યુલર માસિક આવે, એને આ ઓવરીની અંદર આવી રીતે એક બીજ બને, એ મોટું થાય, રિલીઝ થાય, ફૂટે, ફર્ટિલિટી હોય, મેરેજ થયા હોય, પ્લાન કરે તો કન્સીવ થાય, પ્રેગ્નન્સી રહે, અને જો એવું ના થાય તો આ ઓગળે અને મેન્સિસ આવે. હવે આવી રીતે એક ફોલિકલ બનવાને બદલે એક સાથે આ રીતે બહુ ઝાઝા ફોલિકલ બને. પોલી મીન્સ બહુ જ વધુ સંખ્યામાં બીજ બને, એવું થાય એને પોલિસિસ્ટિક ઓવરી કહેવાય. આ ઓવરીની રચના એ રીતે હોય કે એનું લક્ષણ કે જ્યારે સોનોગ્રાફી થાય ત્યારે એ દેખાય એ રીતે કે અંડાશયનું ઉપરનું લેયર હોય બહુ થીક હોય, એની અંદર બહુ બધા આવી રીતે બનેલા બીજ હોય. એ બધા બીજ અંડાશયમાં બહારની સાઈડ એકદમ નેકલેસની જેમ, દોરીની અંદર જે મોતીઓની માળા હોય એવી રીતે નેકલેસ પેટર્નથી ગોઠવાયેલા હોય. અને નોર્મલી દરેક અંડાશયમાં મિનિમમ 12 એટલે કે 24 to 25 ફોલિકલ્સ ઇન બોથ ઓવરી એવી રીતે સોનોગ્રાફીમાં દેખાય. એને પીસીઓડી કહેવાય. પીસીઓડી પ્રિવેન્ટ કરવું એ જ એની ટ્રીટમેન્ટ છે. સો ધીસ ઇઝ બેસ્ટ ક્વેશ્ચન એન્ડ બેસ્ટ આન્સર. સી નોર્મલી કેવું છે, પોલિસિસ્ટિક ઓવરી થવાના જે કારણો છે એમાં થોડા જીનેટિક છે, થોડા એન્વાયરમેન્ટલ છે. જીનેટિક મીન્સ આપણા શરીરમાં વારસાગત રીતે આવતા જે પણ રોગો હોય એ. હવે એમાં કેટલાક એક ને એક બે જેવા રોગો હોય છે, જેમ કે થેલેસેમિયા માઇનોર. તો થેલેસેમિયા માઇનોર મધર છે, થેલેસેમિયા માઇનોર ફાધર છે, તો બાળકને થેલેસેમિયા માઇનોર કે મેજર આવી શકે. એ એક ને એક બે જેવું જીનેટિક છે. આ જે જીનેટિક છે એ એવું છે કે તમારા શરીરની અંદર જીન્સ છે એ લોડેડ રિવોલ્વર કે લોડેડ ગન છે. એનું ટ્રિગર એન્વાયરમેન્ટમાં છે. એ પુશ થશે કે નહીં એ વાતાવરણમાં છે. વાતાવરણ મતલબ આપણું લાઈફસ્ટાઈલ અને બહુ બધું એન્વાયરમેન્ટ અને એમાં થતા પ્રદૂષણ, પોલ્યુશન, કેમિકલ્સ, એવરીથિંગ. હવે પીસીઓડી થાય છે કેવી રીતે? એક જે જીનેટિક વસ્તુ કીધી એ કે થોડું ઘણું મધર ફાધરમાંથી જીન્સ રૂપે આવતું હોય. પીસીઓડી ફક્ત સ્ત્રીઓમાં થાય છે એવું નથી. પીસીઓડી પુરુષમાં પણ છે, પણ એમાં ખાલી બાલ્ડનેસ એટલે કે ટાલ સ્વરૂપે જ આવે છે. એટલે એ બહુ મોટો ઇસ્યુ નથી થતો અને એની બહુ ચર્ચાઓ પણ નથી થતી. એ સેમ જીનેટિક કન્ડિશન છે, એ સ્ત્રીઓમાં છે, એ પીસીઓડી રૂપે છે. પીસીઓડી મતલબ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. આ એ જ રોગને હવે પીસીઓ સિન્ડ્રોમ કહે છે. બિકોઝ ડિઝીઝ એટલે બધા રોગ એવું મનમાં સમજે, અને રોગ એવું સમજે એટલે એમ થાય કે રોગ છે તો કંઈક સારવાર તો હશે. હવે આ જે કન્ડિશન છે એ 5થી માંડીને 15% સ્ત્રીઓને અસર કરે છે અને એની ટ્રીટમેન્ટ નથી. એની કોઈ પણ વસ્તુ ક્યોર નથી. તમે બહુ બધી મેડિસિન સાથે આ રોગ જે છે, આ સિન્ડ્રોમ જે છે એનાથી થતી તકલીફોનું નિવારણ કરી શકો. તમે એને મટાડી ન શકો, તમે રોગને કાબૂમાં રાખી શકો. આ રોગ 15 વર્ષથી માંડીને 45 વર્ષ સુધીનો છે.
આ રોગની અંદર ખાલી માસિક અનિયમિત છે એવું નથી, તમને ખૂબ પિમ્પલ્સ થાય, જે મેન્ડિબલ આ જે નીચેનું લોઅર જો કહેવાય એ લાઇન પર હેર્સ ગ્રો થાય એવું થાય, ઓબેસિટી આવે એવું થાય, ઓબેસિટીને કારણે ડાયાબિટીસ આવે, હાર્ટ ડિઝીઝ આવે, બહુ જ નાની ઉંમરે ઊંઘમાં સ્નોરિંગ નસકોરા શરૂ થાય, એને કારણે તમે સ્લીપ એપનિયા ઊંઘમાં તમે ઓક્સિજન બોડીમાં ઓછો મળે એવું થાય, આ રોગને કારણે ગર્ભાશયનું કેન્સર થાય અને ઓબેસિટી થાય એને કારણે બ્રેસ્ટ કેન્સર, થાઇરોઇડ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવા પડે, આવું બહુ બધું થાય છે. આ બધી વસ્તુઓને સિન્ડ્રોમ કહેવાય. આ એક રોગ નથી, એકલું ડાયાબિટીસ કે એકલું મેલેરિયા કે એકલું ટાઇફોઇડ નથી. એટલે PCODમાંથી હવે PCOS કર્યું. એસ મીન્સ સિન્ડ્રોમ, સિન્ડ્રોમ મીન્સ બાસ્કેટ ઓફ ડિઝીઝ. આસ્થા હોસ્પિટલના ડોક્ટર અમી મહેતા અબ તક સાથે પીસીઓડી વિશે વિગતવાર ચર્ચા કરતા કેટલીક માન્યતા અને ગેરમાન્યતા પર પ્રકાશ પાડતા કહે છે કે હવે આધુનિક સારવાર શક્ય છે, ત્યારે પીસીઓડીથી બચવા માટે માત્ર હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવી જ લાભદાયી સાબિત થશે. PCOD એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ અને PCOS એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. હવે એકચ્યુઅલી પહેલાં ટર્મિનોલોજી વપરાતી હતી PCOD ડિસીઝ. એટલે જ્યારે આપણે કોઈ વસ્તુને ડિસીઝ એવું નામ આપીએ ત્યારે આપણે એવું કહી શકીએ કે આપણે એ જ કન્ડિશનને એક રોગ તરીકે જોઈ રહ્યા છીએ. પણ પોલિસિસ્ટિક ઓવેરી હોવી એ કોઈ એક રોગ નથી, એ એક જીનેટિક, ઓબેસિટી અને બીજા ઘણા બધા કારણોને કારણે એ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એટલે હવે જે ટર્મિનોલોજી આપણે વાપરીએ છીએ તે છે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. હવે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ એ ઘણી બધી બોડીની સિસ્ટમને ઇન્ક્લુડ કરતો સિન્ડ્રોમ છે, જેની અંદર ફર્ટિલિટી ઇશ્યુ, પછી એન્ડોક્રાઇન પ્રોબ્લેમ, મેટાબોલિક પ્રોબ્લેમ અને સાયકોલોજીકલ પ્રોબ્લેમ, આ બધી જ વસ્તુઓ એની અંદર વણાયેલી છે અને એ એકબીજાની સાથે ઇન્ટર રિલેટેડ છે. એટલે બેઝિકલી પ્રોબ્લેમ જે શરૂ થાય છે એ હોર્મોનલ ડિસ્ટર્બન્સથી શરૂ થાય છે અને આપણે જો એનો ઇન્સિડન્સ જોઈએ તો અરાઉન્ડ 10% જેવો છે. એટલે કરંટ જે ટર્મિનોલોજી આપણે યુઝ કરીએ છીએ એ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, જે મલ્ટીફેક્ટોરિયલ એટલે કે ઘણા બધા કારણો એમાં ઇન્વોલ્વ છે અને બોડીની જુદી જુદી રિપ્રોડક્ટિવ સિસ્ટમ, મેટાબોલિક સિસ્ટમ, એન્ડોક્રાઇન સિસ્ટમ અને સાયકોલોજીકલ સિસ્ટમ, આ બધું જ એની અંદર ઇન્વોલ્વ. વિંગ્સ IVF સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર સંજય દેસાઈ અબ તક સાથે વાતચીત દરમિયાન જણાવે છે કે આજે 10માંથી દરેક 3 મહિલાને PCOD હોય છે, જેમાં નહિવત પ્રમાણની મહિલાઓમાં ઇન્ફર્ટિલિટી ઇશ્યુઝ પણ આવતા હોય છે. ત્યારે વિંગ્સમાં 35% IVF કેસીસ PCOD પીડિત મહિલાઓના જ હોય છે. અમે અત્યારે કોલેજોમાં યંગ ગર્લ્સનો જ્યાં જ્યાં ક્રાઉડ ભેગું થતું હોય ત્યાં PCOD અવેરનેસ પ્રોગ્રામ રાખતા હોય છે, સેમિનાર રાખતા હોય છે, જેમાં પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ શું છે અને કોને હોઈ શકે એ માટેની માહિતી અમે આપતા હોઈએ છીએ. તો દર્શક મિત્રોને એટલું કહેવાનું કે PCOD એ કોઈ રોગ નથી, એ સિમ્પટમ્સ કોમ્પ્લેક્સ છે. એટલે ઘણા બધા ફરિયાદોનો સમૂહ છે એને PCOD કહેવાય. જેમાં કઈ રીતે આપણે એને ઓળખી શકીએ તો કે જે બહેનો કોલેજ કાળમાં છે કે જેમના હજી મેરેજ નથી થયા એ બહેનોને પોતાનું માસિક સ્ત્રાવ અનિયમિત છે, જે બહેનોનું શરીરનો બાંધો ચરબીવાળો છે, જે બહેનોને ફેશિયલ હેર એટલે કે એમને મુસ્ટાચી કે દાઢી એવું આવે છે, એવા બહેનોને PCOD હોવાની શક્યતા છે. એટલે આ બહેનોએ PCOD હોવા માટે પોતાની જાતને કાળજીપૂર્વક જોવાની છે અને એમણે PCOD થતા ઘણા બધા જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમથી બચવાનો પ્રયત્ન કરવાનો છે. આપ જ્યારે મને ઇન્ફર્ટિલિટી પ્રશ્ન પૂછો છો ત્યારે હું દર્શક મિત્રોને સમજાવીશ કે PCODવાળા બહેનોને બધા બહેનોની જેમ દર મહિને ઓવ્યુલેશન એટલે કે સ્ત્રીબીજ છૂટું પડવાની પ્રક્રિયા જે છે એ રેગ્યુલર થતી હોતી નથી PCOD જેમને છે એમને. એટલે આવા બહેનોને વર્ષમાં 12 વખત સ્ત્રીબીજ જે નિયમિત રીતે છૂટું પડવું જોઈએ એની બદલે બીજ છૂટું પડવાની પ્રક્રિયાઓ ઓછી ફ્રિકવન્સીમાં એટલે કે 12થી ઓછી ફ્રિકવન્સીમાં
સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે, જેને લઈને વંધ્યત્વ એટલે કે ઇન્ફર્ટિલિટી થવાની શક્યતાઓ હોય છે. બધા જ પીસીઓડી વાળા બહેનોને વંધ્યત્વ થતું નથી, એ ખાસ આપણે નોંધવાનું છે. 50% બહેનો એવા છે પીસીઓડીમાંથી કે જેમને પોતાને પીસીઓડી છે એવી ખબર પણ નથી અને પોતાને આપમેળે જ પ્રેગ્નન્સી રહી ગઈ છે. તો એટલું બધું આપણે એને એલર્ટ થઈને કે ગંભીર થઈને જોવાની જરૂર નથી. 50% બહેનો છે કે જેમને વંધ્યત્વનો પ્રશ્નનો સામનો કરવો પડે છે અને એ લોકોને હોસ્પિટલે જવું પડે છે. હું એક IVF સ્પેશિયાલિસ્ટ છું, તો હું એવું કહીશ કે પીસીઓડીવાળા 50% બહેનોને ઘરે બેઠા પ્રેગ્નન્સી રહી જાય છે. બાકીના 50% બહેનો છે એ હોસ્પિટલે જાય છે અને એમને વંધ્યત્વની સારવારની જરૂર પડે છે. સામાન્ય દવાઓ આવે છે, થોડા હોર્મોન્સના ઇન્જેક્શન પણ આવે છે કે જે પ્રાથમિક સારવારના ભાગરૂપે રૂટીન ગાયનેક પ્રેક્ટિસ કરતા તબીબો જ્યારે પીસીઓડીવાળા કેસમાં ટ્રીટમેન્ટ આપે છે ત્યારે મહદઅંશના પીસીઓડી કેસ છે એમનું સોલ્યુશન આવી જાય છે અને એમનું ઇન્ફર્ટિલિટી સોલ્વ થઈ જાય છે. માત્ર 10% બહેનો એવા છે કે 15% બહેનો એવા છે કે જેમને પ્રાથમિક સારવારમાં પણ વંધ્યત્વ સોલ્વ નથી થતું અને એવા કેસીસમાં હાયર ટ્રીટમેન્ટ એટલે કે આપણે IVFની ટ્રીટમેન્ટની આવશ્યકતા ઊભી થતી હોય છે કે જેમાં વયનું ધ્યાન રાખવું પડે છે, બહેનોની ઉંમરનું ધ્યાન રાખવું પડે છે, બહેનોના લગ્ન સમયનું ધ્યાન રાખવું પડે છે અને આ બધી બાબતોમાં જ્યારે દર્દી પોતે થાકી જતું હોય ત્યારે એવા કેસીસમાં આપણે IVFની સારવાર થકી આપણે એમનું વંધ્યત્વ સોલ્વ કરી શકીએ છીએ. પીસીઓડીનું મેઇન રીઝન મારે આપને પહેલાં જણાવવું પડશે. આ પીસીઓડીનો સબ્જેક્ટ લઈને વાત કરીએ છીએ ત્યારે પીસીઓડી એ એક પ્રકારનો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે એવું પણ કહી શકાય. જીનેટિક ડિસઓર્ડર એટલે કે વારસાગત આવતું પણ લક્ષણ છે એવું પણ કહી શકાય. એમનું કોઈ સચોટ રીઝન નથી, પણ ચોક્કસપણે પીસીઓડીથી થતા પ્રોબ્લેમ્સ, પહેલો પ્રોબ્લેમ આપણે જે વાત કરી એ માસિક સ્ત્રાવ અનિયમિત છે કે જે આપણે હોર્મોનલ ટ્રીટમેન્ટથી સોલ્વ કરી શકીએ છીએ. ફેસ ઉપર હેરનો ગ્રોથ વધારે થવો જે આપણે બ્યુટી ટ્રીટમેન્ટથી સોલ્વ કરી શકીએ છીએ. ઓબેસિટી રોકવા માટે આપણે આપણો ડાયટ કંટ્રોલ કરી અને ઓબેસિટી રોકી શકીએ છીએ. ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ મેં આપને સમજાવી એમ ઓવ્યુલેટરી ઇન્ડક્શન દવાઓથી અથવા તો જરૂર પડે 5-10% કેસીસમાં IVFથી આપણે ઇન્ફર્ટિલિટી સોલ્વ કરી શકીએ છીએ. અને ખાસ કરીને પીસીઓડીવાળા બહેનોને 35 પછીની એજમાં બ્લડ પ્રેશર છે, થાઇરોઇડના પ્રોબ્લેમ્સ છે, ડાયાબિટીસના પ્રોબ્લેમ્સ છે, આ બધા પ્રોબ્લેમ થવાની શક્યતાઓ હોય છે. તો આવા બહેનોએ 35 પછીની એજમાં પોતાનું વજન કંટ્રોલ રાખવાનું છે, સાથે સાથે પોતાનું શારીરિક ચેકઅપ થાઇરોઇડ, શુગર અને બ્લડ પ્રેશર માટે રેગ્યુલર રાખવાનું છે, જેથી કરીને કોઈ ચેન્જીસ થતા દેખાય તો આપણે એને સમયસર ઇલાજ કરી શકીએ અને સમયસર એના થકી થતા કોમ્પ્લિકેશનોમાંથી બચી શકીએ. MZ ફિટનેસના માલિક ડૉક્ટર મુલરાજસિંહ ઝાલા અબ તક સાથે વિશેષ વાતચીત દરમિયાન જણાવે છે કે ફિટનેસ માટે જ્યારે જિમમાં મહિલાઓ આવતી હોય છે ત્યારે ઘણી ખરી મહિલાઓ PCOD પીડિત અહીં આવતી હોય છે અને વેઇટ લોસ એમાં ચિંતાપૂર્વક વિષય બની જતો હોય છે. ઓકે, જરૂરથી હું આના ઉપર ગાઈડન્સ તમને આપી રાખીશ. એકચ્યુઅલી PCOD ઇટસેલ્ફ ઇટ્સ અ પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ. ઓવરી ઉપર એક નાનકડું સિસ્ટ થઈ જાય છે. ઇટ્સ અ લાઇફસ્ટાઇલ ડિઝીઝ. તો અત્યારે એવું જોવામાં આવ્યું છે કે નિયર અબાઉટ 10માંથી 3 જેટલી ગર્લ્સને આ ઇસ્યુ હોય છે. ઇટ્સ અ હાર્મોનલ ઇમ્બેલેન્સ આખું જે કહી શકાય એને માટે. હવે એઝ એન ફિઝિયોથેરાપિસ્ટ અથવા તો એઝ એન ફિટનેસ કન્સલ્ટન્ટ અમે લોકો આને કેવી રીતે સોલ્યુશન આપતા હોય છે એનું હું તમને આઈડિયા આપી રાખું. MZ ફિટનેસમાં મારે જે અત્યારે ફર્મ ચાલે છે એમાં અમે ખાસ આના ઉપર અલગથી ટ્રીટમેન્ટ આપીએ છીએ, એનું સોલ્યુશન આપીએ છીએ. ઇટ્સ અ લાઇફસ્ટાઇલ ડિઝીઝ. તો સૌથી પહેલાં જ્યાં સુધી એની લાઇફસ્ટાઇલ કોઈની બી પ્રોપર ના હોય, હવે એમાં શું હોય છે લાઇફસ્ટાઇલ ડિઝીઝમાં કે અને એક્ટિવિટીઝ બહુ જ લો થઈ ગઈ છે હમણાંથી લોકોની, અને સામે કોઈ પણ ફૂડ લાઈક વધારે જે કહેવાય કે આપણે વેસ્ટર્ન કલ્ચરને વધારે અમે અપનાવવા માંડ્યા છીએ, તો એ ટાઈપનું જે ફૂડ આપણે લેવા માંડ્યા છીએ એનાથી વધારે આ ડિઝીઝ ડેવલપ થઈ રહ્યો છે. હવે એમાં પ્યુબર્ટી પછી ગર્લ્સમાં ખાસ જે કહેવાય છે કોલેજ ગોઈંગ ગર્લ્સ છે, તો એ ટાઈમે એક તો વધારે જોવામાં આવ્યું છે કે સ્ટ્રેસ છે એ એજ્યુકેશન લોડના છે. બીજી વસ્તુ એમની લાઇફસ્ટાઇલ છે એ બહુ વધારે એક્ટિવ છે અને એક્ટિવિટીઝ બહુ લો થઈ રહી છે, તો એની સામે આ ડિઝીઝ ડેવલપ થાય છે. હવે આ એકવાર થઈ ગયા પછી આ એવું નથી કે તમને એના સિમ્ટમ્સ ડાયરેક્ટ દેખાઈ જશે. આ ઇટ્સ અ ગાયનેકલી સબ્જેક્ટ.
તો જ્યારે આપણે તમારો વેઇટ લોસ નથી થતો અથવા તો તમને ઘણીવાર એવું થાય છે અનઇવન હેર જે છે દેખાય છે, તો ત્યારે સમજવું કે આ કદાચ તમને ઇમ્બેલેન્સ ઓફ હાર્મોનલ ઇસ્યુ છે. હવે એનું મેઇન સોલ્યુશન બિંગ ફિટનેસ કન્સલ્ટન્ટ અમે એવી રીતે આપી રહ્યા છીએ કે સૌથી પહેલાં તો એની એક્ટિવિટીઝ એ અમે જે છે એ સ્ટાર્ટ કરાવીએ છીએ. હવે એમાં શું હોય એક્ટિવિટીઝમાં, તો યોગા છે, ઝુમ્બા કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ છે જેનાથી ગર્લ્સ વધારે એન્જોયેબલ થાય છે. એરોબિક ટાઈપની એક્ટિવિટીઝ હોય છે, સાથે એમની સ્ટ્રેન્થ ટ્રેનિંગ ને એ બધી કરાવીએ છીએ. આનાથી શું થાય છે કે એમની જે બોડી છે એ એક્ટિવનેસમાં આવે છે, સાથે એમના સ્ટ્રેસ હાર્મોન છે એને કેવી રીતે લો કરી શકાય એના માટે પર્ટિક્યુલર કાઉન્સેલિંગ થતું હોય છે. હવે ખાલી એવું નથી કે આ 2 દિવસ કે 3 દિવસ અથવા તો 1 વીક સુધી કદાચ આ કરીએ અને એનાથી ક્લીન થઈ જતું હોય છે. ઇટ્સ અ મિનિમમ 6 months ઓર 1 year એક્ટિવિટીઝ, કેમ કે લાઈફસ્ટાઈલ 2-3 દિવસથી ચેન્જ નથી થતી. લાઈફસ્ટાઈલ છે એ તમે ઓલમોસ્ટ 3-4 years તમે એ એક્ટિવિટીઝમાં અથવા તો તમે એ જે તમે કરો છો એમાં ઇન્વોલ્વ થઈ ગયા છો ત્યારે એ બધી વસ્તુ ડેવલપ થતી હોય છે. તત્વ નેચરોપેથીના નેચરોપેથિસ્ટ ડૉક્ટર રસીલા પટેલ અબ તક સાથે વિશેષ વાતચીત દરમિયાન જણાવે છે કે માત્ર હેલ્ધી ફૂડ હેબિટ્સ અને મડ થેરેપીથી પીસીઓડીની સારવાર શક્ય છે. મેમ, નેચરોપેથીમાં પીસીઓડી માટે તો રિઝલ્ટ બહુ સરસ જબરજસ્ત આપેલા છે. ઘણી બધી દીકરીઓ અમારી પાસે આ સવાલ લઈને આવે છે. અત્યારના જનરેશનમાં ખાસ કરીને જોઈએ તો પીસીઓડી એક ડિઝીઝ તરીકે વિષય બની ગયો છે કે પેરેન્ટ્સ પણ આની માટે ઘણા અવધમાં હોય છે કે અલગ અલગ ડૉક્ટરો પાસે રિપોર્ટ્સ કરાવતા હોય, એ લોકો દીકરીઓને લઈને ફરતા હોય છે કે ઘણીવાર પીસીઓડીને લીધે દીકરીઓની ઓબેસિટી જે વધવા માંડે છે ત્યારે ઘણીવાર એ લોકોને વિચાર આવે કે ભાઈ એમને તો એટલું ફૂડ પણ નથી લેતી અને શ્રમ કરતાં વધારે પરિશ્રમ પણ કરે છે, છતાં આજે ઓબેસિટી કેમ આટલી બધી? તો ઘણીવાર રિપોર્ટ્સ કરાવવાથી પણ ક્લિયર નથી ખ્યાલ આવતો. તો ઘણીવાર આ વસ્તુઓ એ દીકરી પોતે જ અહીં આવીને કહેતી હોય કે મારો હોર્મોન્સ ઇમ્બેલેન્સ છે, મને ફૂડમાં રુચિ નથી, ઘણીવાર મારા ટાઈમના પીરિયડમાં ફેરફારો આવે છે. ત્યારે ખાસ કરીને મેમ હું પોતે ડિપ્રેશનમાં પીડાતી હોઉં છું. તો એવા સમયમાં એ લોકોને નેચરોપેથી કન્સલ્ટન્ટ તરીકે એક હું એ લોકોને એવું સજેશન કરું કે ખરેખર તમારી જે લાઈફસ્ટાઈલ છે, તમારી દિનચર્યા છે એ હેલ્ધી ફૂડથી સ્ટાર્ટ થવી જોઈએ. પહેલી વસ્તુ કે તમારા લાઈફની અંદર સવારની જે મોર્નિંગ હોય છે ત્યારે હેલ્ધી બ્રેકફાસ્ટ, એની સાથે સાથે તમારે એક્સરસાઇઝ અને તમારું જે બહારનું રૂટીન છે, ખોરાક લેવાની જે પદ્ધતિ છે એ પણ તમારી પ્રોસેસ પણ રાઈટ હોવી જોઈએ. કેલરી વાઇઝ જોઈએ તો તમારે ખાસ ન્યુટ્રિશન ફૂડ, પ્રોટીનથી ભરપૂર, ફાઇબર, આવા બધા ફ્રૂટ્સ લેવા જોઈએ. ખાસ કરીને ટીનેજર ઓબેસિટી પ્રશ્ન આવે ત્યારે એ લોકોને ઘણા બધા સવાલો આવે કે મેમ ઓબેસિટી તો છે જ, સાથે સાથે માનસિક લેવલ પણ અમારું ખોરવાય છે. તો અમે ઘણી બધી વસ્તુ એવી છે કે અમારી મેડિકલ કોલેજની આજે સ્ટુડન્ટ હોય, એની એક્ઝામ હોય ત્યારે ખાસ કરીને એ પોતે પરફોર્મન્સ જે કરવાનો હોય પેપરની અંદર તો એ નથી આપી શકતી. શું કામ? કે પોતે નાના નાના પોઈન્ટ્સના ડિપ્રેશન આવતા હોય. તો ડિપ્રેશન કેવા હોય કે લોકોને ઊંઘ નથી આવતી, બોડી પેઇન હોય, એ લોકોને કોઈ પણ વસ્તુની એની ટાઈમ એલર્જી પણ નીકળતી હોય, ફૂડથી કોઈ આ વસ્તુ નથી થતી. ઘણીવાર ડિપ્રેશનના ઘણા બધા કારણો હોય, ઓબેસિટીના ઘણા બધા કારણો હોય. કુદરતી ઉપચાર એક એવું સાયન્સ છે કે કુદરતના સાનિધ્યમાં, કુદરતની સાથે રહીને ઘણી બધી એવી સારવારો આપવામાં આવે છે જેનાથી પીસીઓડીમાં તો ખાસ કરીને જે ઓબેસિટીનો તો એ લોકોને એવા અલગ અલગ શેક આપવામાં આવે, પત્રપિંડ પોટલી મસાજ, તો એનાથી નાની નાની જે ફાઇબ્રોઇડ હોય એને પણ રિઝલ્ટ ખૂબ જ સરસ વર્ક આપી શકીએ. તો એ જ વસ્તુ પર નેચરોપેથી સાયન્સ ખૂબ આમાં સરસ વર્ક કરે છે. અને ઓબેસિટીમાં તો રોજના એ લોકોને મંથલી પેકેજ આપતા હોય કે 45 મિનિટ્સ હોટ ઓઇલથી મસાજ, પત્રપિંડ થેરાપી, સાથે સાથે એને હોટ એન્ડ કોલ્ડ પેકથી વોટર થેરાપી, જલ, નેતી, આવા બધા ઉપચારો આપીએ. અને ઓબેસિટીમાં ખૂબ જબરજસ્ત એની સાથે એને યોગા, મેડિટેશન, પ્રાણાયામ. જ્યારે ઓબેસિટી ડિક્લેર થતી હોય કે ભાઈ 60 કિલોથી વધારે જે લોકોની એજ 16થી 25 વર્ષની અંદર હોય ત્યારે આ વસ્તુ ધીમે ધીમે ડેવલપ થતી હોય બોડીની અંદર અને ધીમે ધીમે પીસીઓડીમાં રૂપાંતર થતું હોય ત્યારે ખાસ કરીને એ લોકોના ઓબેસિટીના આ બધા
ખબર પડતી હોય આપણને કે ધીમે ધીમે આવરણો બહાર આવતા હોય, મસલ્સ અપ થતા હોય, તો એનો કોઈ ઈલાજ ન હોય. તો ઘણીવાર આવી દીકરીઓ ડિપ્રેશનથી પીડાતી હોય ત્યારે અમે ખાસ કરીને એ લોકોને થેરાપી, ફૂડ, ન્યુટ્રિશન આ ઉપર ભર કરાવતા હોય. પાયલ મેટર્નિટી હોમના ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ અબ તક સાથે વિશેષ વાતચીત દરમિયાન આયુર્વેદની મદદથી પીસીઓડીની સારવાર શક્ય છે કે કેમ તેના પર પ્રકાશ પાડે છે. હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ, એમડી ગાયનેક આયુર્વેદમાં કરેલું છે અને રેડસ્ટોન આયુર્વેદા આ અમારો એક સરસ મજાનો આયુર્વેદિક ક્લિનિક અને એક સેન્ટર અમે ચલાવી રહ્યા છીએ. પીસીઓએસના તમે જોજો કે હમણાં છેલ્લા 6 મહિના વર્ષથી આપણે લોકો આ શબ્દને જાણતા થયા. એનું કારણ એ છે કે હવેના સમયમાં પીસીઓડીના કેસ છે એ ખૂબ જ વધતા જાય છે. આયુર્વેદ પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે આ રોગને સમજીએ તો એમ કહી શકાય કે આ ટીન એજમાં થવાવાળા સમસ્યા છે કે જ્યારે દીકરી છે એ મેન્સીસમાં આવવા લાગે, એટલે કે એમની 13-14 વર્ષની ઉંમર પછી એમના જે સેકન્ડરી સેક્સ કેરેક્ટર ડેવલપ થતા હોય, એના કેટલા બધા હોર્મોન્સ એમના શરીરમાં આવતા હોય, એમના કેટલાક જે અવયવો છે એમનો વિકાસ થતો હોય, એવા સમયની અંદર જો હોર્મોન્સ પ્રોપર પ્રમાણમાં સિક્રિટ ન થાય, જો અવયવોનો જે વિકાસ છે એને જો પ્રોપર પ્રમાણમાં સારી રીતે ન્યુટ્રિશન ન મળે તો આ એક અનિયમિત હોર્મોન્સને કારણે થતો રોગ છે. આમ તો એને રોગ ન કહી શકાય પણ એને સિન્ડ્રોમ કહી શકાય. એટલે કે ઘણા બધા લક્ષણોનો એક સમૂહ છે. એટલે આ કારણ આયુર્વેદમાં આપણે જોવા જઈએ તો એક જ કારણ છે કે જો એમની લાઈફસ્ટાઈલ છે એ પ્રોપર નહીં હોય તો આ તકલીફ થવાની શક્યતાઓ વધારે છે. એટલે કે એને લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર કહી શકાય. અમારી ભાષામાં એમને અમે પ્રજ્ઞાપરાધજન્ય રોગ કહી શકીએ. બીજું કે ઘણી વખત એ જીનેટિકલ પણ હોઈ શકે, જેમ કે વારસામાં એમના મમ્મી, માસી, ફઈ અથવા તો દાદી કે કોઈ પણ ફિમેલ પાર્ટનર તરફથી જો એને અનિયમિત હોર્મોન્સનો આ એક તકલીફ આવી શકે એના જીન્સમાં, તો જ્યારે દીકરી મોટી થાય ત્યારે એમના આ લક્ષણો વ્યક્ત થતા હોય છે. ઘણીવાર એવું થાય કે એમના જે પહેલાંના જનરેશનવાળા લોકો છે એને આ પ્રોબ્લેમ ઓછો હોય અને આ જનરેશનમાં આ પ્રોબ્લેમ વધારે છે. તો એનું કારણ એ જ છે કે આપણી ખોટી લાઈફસ્ટાઈલ છે, આપણા ડાયટ છે એ પ્રોપર ન હોય. આપણે હવે લોકો મોટાભાગે બધા દીકરીઓને વધારે લાડથી રાખતા હોઈએ, એટલે એમની પાસે કામ ન કરાવતા હોઈએ, અને એના કરતાંય આપણી લાઈફસ્ટાઈલ એ થોડીક એમ કહી શકાય કે બેઠાડું થઈ ગઈ છે. આપણને બધું જ બેઠા બેઠા જ મળી જતું હોય છે, વોકિંગ કરવાના પણ ફરજિયાત નથી હોતું. અને એની સામે શું વધ્યું છે તો કે સાયકોલોજીકલ સ્ટ્રેસ. તો આ બધું જ્યારે ઇમ્બેલેન્સ થતું હોય છે ત્યારે આ કેસ આપણને વધારે જોવા મળતા હોય છે. ક્વેશ્ચન બીજો તમારો એ હતો કે આયુર્વેદમાં શું હેલ્પફુલ થઈ શકે. તો પીસીઓએસના કેસમાં હું એમ કહું કે સાચું સોલ્યુશન અને મૂળમાંથી એને નિવારણ કરવા માટેનું સોલ્યુશન માત્ર આયુર્વેદમાં જ છે. કેમ કે આયુર્વેદ છે એ એવું વિજ્ઞાન છે કે લોકોને સ્વસ્થ પણ રાખે છે, અને જો કોઈ અસ્વસ્થ થાય છે તો એમને ફરી પાછા સ્વસ્થ થવા માટેની આખી જે ટેકનિક છે એ એવી હોય છે કે મૂળમાંથી જ આ પ્રોબ્લેમને આપણે મટાડવાનો હોય છે. એટલે આવી પરિસ્થિતિની અંદર જો આયુર્વેદ પદ્ધતિમાં 2 વસ્તુ કરવાની હોય છે. એક છે કે પ્રોપર એમનું લાઈફસ્ટાઈલ છે એનું કરેક્શન, એટલે કે એને ડાયટ પ્રોપર આપવાનો, અને સાથે થોડીક વ્યાયામ કરવાનો કીધો છે, એટલે કે એક્સરસાઇઝ અથવા તો એમને ગમતી એવી કોઈ ફિઝિકલ એક્ટિવિટી છે આપણે એડ કરવાની છે. અને ખૂબ જ સરસ ટ્રીટમેન્ટમાં તમે વિચારો તો એક બસ્તી નામની ટ્રીટમેન્ટ આવે છે કે એ બસ્તીથી એનોરેક્ટલ રૂટ દ્વારા આપણે મેડિસિન આપીએ છીએ, અને એના ખૂબ સારા રિઝલ્ટ આપણને પીસીઓએસમાં જોવા મળ્યા છે કે જે અનમેરિડમાં પણ કરી શકાય, મેરિડમાં પણ કરી શકાય, જેમને બાળકો હોય અને પાછળથી પ્રોબ્લેમ થયો હોય એમને પણ કરી શકાય. અને એવી જ એક પ્રક્રિયા છે પંચકર્મની કે જેમાં આપણે ડિટોક્સિફિકેશન પણ કરતા હોઈએ. તો આ પદ્ધતિમાં પણ આ પીસીઓએસને આપણે ઓલમોસ્ટ મૂળમાંથી આપણે મટાડી શકીએ, અથવા તો એને એક પોતાની તાસીરને સમજવા માટેનો મોકો પણ મળે છે. એટલે વેરી યંગ એજમાં જ્યારે પીરિયડ સ્ટાર્ટ થતા હોય ત્યારથી this hormonal disturbance કા ઇશ્યુ. હવે એઝ વી ઓલ નો કે બહુ વધારે કેસીસ છે, 10માંથી 3, 10માંથી 4 યંગસ્ટર્સને, ટીનેજર્સને થવાનું શરૂ થઈ જાય છે. સો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે PCOS બંને સિન્ડ્રોમ્સ અને ડિસઓર્ડર બંને
મેન્ટલ હેલ્થ ઉપર કઈ રીતે અસર કરે, ઇઝ ઇટ અફેક્ટિંગ, અને કરે તો કેવી રીતે કરે? તો બિકોઝ કે એ હોર્મોનલ ઇમ્બેલેન્સ છે. તો હોર્મોન જે છે એ તમારા બોડીનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ સેટ કરે. વોટ ઇઝ હોર્મોન? હોર્મોન દરેક હોર્મોન, બી ઇટ ટેમ્પરરી હોર્મોન્સ કે પછી પરમનન્ટ હોર્મોન્સ, લાઈક સપોઝ ઇન્સ્યુલિન બધાને ખબર છે કે ડાયાબિટીઝને રિલેટેડ તમારું હોર્મોન છે. તો ઇન્સ્યુલિનથી લઈને બહુ ટેમ્પરરી ડોપામિન કે સેરોટોનિન હોર્મોન સુધી તમે કંઈ પણ લઈ લો, દરેક હોર્મોન જે છે તમારા બોડીનું એન્વાયરમેન્ટ, ઇન્ટરનલ એન્વાયરમેન્ટ સેટ કરે. સો એ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ જેવુંકને ડિસ્ટર્બ થાય, શું રીઝન હોય? બિકોઝ કે હોર્મોન ડિસ્ટર્બ થાય. સો બંને ઇન્ટરકનેક્ટેડ છે. ઇફ ધ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ઇઝ ડિસ્ટર્બિંગ, હોર્મોન્સ ડિસ્ટર્બ થાય, અને હોર્મોન્સ ડિસ્ટર્બ થાય તો એન્વાયરમેન્ટ ડિસ્ટર્બ થાય. એટલે એન્વાયરમેન્ટથી મારો મતલબ શું છે? એન્વાયરમેન્ટથી મારો મતલબ છે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ. જેવીકને ફિઝિકલ હેલ્થ ડિસ્ટર્બ થાય એવી મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થાય. કારણ કે તમને જો કોઈ પણ હોર્મોનનો અતિસ્ત્રાવ કે ઓછો સ્ત્રાવ થવા માંડે તો તમારી એનર્જી ઉપર અસર થાય, તમારા મૂડ ઉપર અસર થાય, અને તમારા ડાયટ ઉપર અસર થાય, તમારા એપેટાઇટ ઉપર અસર થાય. વોડ યુ લાઇક, વોડ યુ ડોન્ટ લાઇક એ અચાનકથી ચેન્જ થવા માંડે, અને સાથે સાથે તમારા ડાયજેશન ઉપર અસર થાય. સો આ બધી વસ્તુની અસર અંતે તમારા બોડી વેઇટ ઉપર, તમારા ફિઝિકલ એનર્જી ઉપર થવાની છે. અને ધીરે ધીરે રહીને તમને ખબર પણ ન પડે એવું તમે સ્ટેગ્નન્ટ, બહુ જ લેઝી, બહુ જ લેથાર્જિક ફીલ કરવા માંડો. સો વોટ એવર વી ફીલ, જે કન્સિસ્ટન્સીમાં તમને ફીલ થાય, એવું લાગે કે એક દિવસ આળસ આવે છે તો સમજમાં આવે, પણ અઠવાડિયું 15 દિવસ સુધી તમને માત્ર આળસ જ આવે રાખે, તમને તમારા ફ્રેન્ડ્સને મળવાનું મન ન થાય, તમને ઊભા થઈને કંઈ કામ કરવાનું મન ન થાય. ધ મોમેન્ટ તમારા જનરલ બિહેવિયરમાં ચેન્જ થવા માંડે, દેટ ઇઝ ધ ક્લિયર કટ સાઇન ઓફ યોર ડિસ્ટર્બન્સ ઇન ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. સો ઇન્ટરનલ એન્વાયરમેન્ટ કોણ ગવર્ન કરે છે? હોર્મોન્સ ગવર્ન કરે છે. અને હોર્મોન્સ ક્યારે ડિસ્ટર્બ થાય છે? PCOD, PCOS બંનેમાં. સો ધીસ ઇઝ હાઉ મેન્ટલ હેલ્થ તમારી અફેક્ટ થાય. કારણ કે તમારી બોડી ઇમેજ બદલાઈ જાય, તમારું એનર્જી લેવલ બદલાઈ જાય, તમે જેવા છો તમારી સ્કિનનું ટેક્સચર બદલાઈ જાય, તમને તમારા સ્વભાવમાં ચેન્જ આવે, તમે અધરવાઇઝ એટલા બધા ચીડચીડિયા નથી. સો વી કોમનલી લુક ફોર ધ સિમ્ટમ્સ, કે ભાઈ શું સિમ્ટમ્સ આવે છે, ગૂગલ આપણને શું કહે છે, તો એ ગૂગલમાં જેટલા સિમ્ટમ્સ તમને દેખાડે એટલા બધા સિમ્ટમ્સ તમને તમારા પર ફીલ થવા માંડે, રાઈટ? સો વોટ ડુ વી સે, બહુ એકદમ સ્ટ્રોંગ આપણે એને ડાયગ્નોઝ કરવાની જરૂર નથી, પણ તમને સ્ટ્રેસના પણ સિમ્ટમ્સ દેખાય, એન્ઝાયટીના પણ દેખાય, ડિપ્રેશનના પણ દેખાય, ઓબેસિટીના પણ દેખાય, અને ઘણા બધા ફિઝિકલ પણ ચેન્જીસ દેખાય. સો ધીસ ઇઝ હાઉ ઇટ અફેક્ટ્સ યોર મેન્ટલ હેલ્થ. કારણ કે એક સાથે તમારી ઉપર અટેક થાય, રાઈટ? સો PCOS, PCOD બંને તમારા મેન્ટલ હેલ્થ ઉપર આવી રીતે અસર કરે. અસર કરવાની આપણે વાત કરી, તો હવે આપણે ક્યોરની જો વાત કરીએ તો એ કઈ રીતે? સી નાઉ, બિકોઝ વી આર ટોકિંગ અબાઉટ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, તો તમારા હોર્મોન્સને તમારે રિધમમાં રાખવાના છે. બધા જ હોર્મોન અલગ અલગ રીતે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જે સરફેસ લેવલ ઉપર કામ કરે છે એ ઇમ્પોર્ટન્ટ છે, અને જે તમારા કોર બધા ઓર્ગન્સ છે અને સિસ્ટમ્સ છે એને ચલાવવા માટેના જે હોર્મોન્સ છે એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ હોર્મોનને તમે નિગ્લેક્ટ ના કરી શકો. હવે નિગ્લિજન્સ આવે છે ક્યાંથી? દર વખતે મેડિકલ ઇન્ડસ્ટ્રી કે ફૂડ ઇન્ડસ્ટ્રી બહુ કહેવાય ને કે સબ્જેક્ટ પૂરતું જ માત્ર જ્ઞાન પીરસે છે. તમે ઇન્ટરનેટ ઉપર જોવો તો તમે જેના રિલેટેડ આર્ટિકલ વાંચતા હોય એના પૂરતું તમને જ્ઞાન પીરસે, પણ જ્ઞાનની એકચ્યુઅલી, ઇન્ફોર્મેશનની એકચ્યુઅલી તમને જરૂર નથી. તમને જરૂર છે તમારા રૂટ સાથે કનેક્ટ થવાની. હવે રૂટથી બધા એવું હવે ધીમે ધીમે કરીને કલ્ચર ઓરિએન્ટેડ માણસો સમજે છે વાત, કે ભાઈ હવે અમને કલ્ચર તરફ અને ઓરિજિનલ આપણા મેથડ્સ તરફ પાછું જવાનું છે, પણ તો એમાંય પાછું ઘણું બધું ફેન્સી એડ થાય છે. સો વી ડોન્ટ નીડ એની ઇન્ફોર્મેશન ફ્રોમ ધી એક્સટર્નલ વર્લ્ડ, પણ આપણને જોઈએ છે કે આપણા દાદી અને આપણા નાનીનું શું લાઈફસ્ટાઈલ હતું. એ લાઈફસ્ટાઈલને ઇફ યુ આર ગોઈંગ ટુ ફોલો, ઘણા બધા હોર્મોનલ ડિસ્ટર્બન્સ તમારા ઓછા થઈ જશે. હવે આને બહુ જ કહેવાય ને બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગમાંય સમજી શકાય, એક સેન્ટેન્સમાંય પણ સમજી શકાય. કેવી રીતે સમજાવી શકાય? કે આપણે જેટલી પણ વસ્તુ પેકેટ્સમાંથી ખાઈ રહ્યા છીએ,
તો એ બધી વસ્તુ તમારા હોર્મોન્સ ઉપર અસર કરે છે. નો મેટર તમને કેટલું સરસ રીતે પેકેટ ઉપર લખીને મોકલ્યું છે કે ધીસ ઇઝ સો વેરી હેલ્ધી, ધીસ હેઝ ધીસ સોયા, ધીસ હેઝ ધીસ રાગી, ધીસ હેઝ दैट फलाना दिन का, तो सारी की सारी चीज़ें जितनी भी पैकेट में डाल के दी जाती है, આ બધી વસ્તુઓ તમારા હોર્મોન્સને ઇમ્બેલેન્સ કરવા માટે જવાબદાર છે, વિચ નોબડી ઇઝ પોઇન્ટિંગ આઉટ, યુ નો. અને હોર્મોન્સ, વાય મેન્ટલ હેલ્થ એક્સપર્ટ નીડ ટુ ફોકસ અપોન ધીસ, વાય ઓન ધીસ હેબિટ પર્ટિક્યુલરલી, કારણ કે સીધું યુ હેવ ટુ નોટિસ ધીસ. આઈ બેટ, પ્લીઝ ગો એન્ડ નોટિસ ધીસ. ધ ડે યુ ઈટ પિઝા, the day you eat noodles maybe with lot of soy sauce and all, the day you eat this thing kurkure, lot of kurkure, or I'm not pointing out on any brands please, but anything from the packet, या आपको बताया जाता है केलॉग्स खा लो, कमर पतली बना लो. जितना भी चीज़ आप पैकेट से उठा के खाते हो એ બધા વસ્તુ પછી, સ્પેશિયલી દિસ પિઝા, નૂડલ્સ અને બહાર કા થાલી, એ ખાધા પછી તમને જે ફીલ આવે છે એ તમને સમજાય છે. ઘણી વખત માણસો કહેતા હોય કે લગ્નમાંથી ખાધું છે, લગ્નનું જમી આવ્યા એના પછી બહુ હેવી ફીલ થાય છે, આખો દિવસ મજા નથી આવતી. સો વોટ ઇઝ દેટ? ધ ફૂડ ઇન્ડસ્ટ્રી ઇઝ પ્લેઇંગ વિથ યોર હોર્મોન્સ. સો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. તમારા હોર્મોન્સને બેલેન્સ કરવા છે, તમારા મૂડને, તમારા મેન્ટલ હેલ્થને જો બેલેન્સ કરવું છે તો શું કરવાનું છે? યુ નીડ ટુ ટેક ચાર્જ ઓફ યોર ફૂડ હેબિટ્સ. ઠીક છે? સો નંબર 1 થિંગ ઇઝ દેટ કે તમે કંઈ પણ વસ્તુ पैकेटમાંથી કાઢીને नहीं खाओ. जोमेटो एंड स्विगी आर डूइंग वंडरफुल, पर अपने उसका एम्पायर बढ़ाना नहीं है. खुद बनाओ, खुद खाओ. बहुत बोरिंग तरीका है, पर यही तरीका है जिससे बच सकते हैं. ठीक है? एंड अनदर मोस्ट इम्पॉर्टंट विच इज़ ऑल्सो लाइक हाईलाइट નથી થઈ રહ્યું ક્યારેય, કે પાણી કેમાંથી પીતા હતા તમે? ટ્રેડિશનલી પાણી કેમાંથી પીતા હતા? હવે ફેન્સીએસ્ટ બોટલ્સ, અગર જો તમે હવે પોતાનું પાણી કેરી કરો છો, પણ પાણી કરો છો કેમાં કેરી? પ્લાસ્ટિકની બોટલ્સમાં. મસ્ત ફેન્સી બોટલ્સ ને એવા સરસ મોડલ્સ આવે છે. તો નાઉ એવરી સિંગલ ડે યોર લંચ બોક્સ ઇઝ પ્લાસ્ટિક, યોર વોટર બોટલ ઇઝ પ્લાસ્ટિક, વોટ એવર कंटेनर्स यू आर यूजिंग इन द हाउस इज प्लास्टिक. एवरीवेयर दे आर टैगिंग यू, द लेबल इज़ कि इसमें तो मतलब फूड ग्रेड प्लास्टिक बना हुआ है एंड दिस यू मस्ट यूज़. बट डू यू रिमेंबर तांबाना लोटाમાં પાણી પીતા તો દાદી શું કહેતા? ત્રાંબુ પેટમાં જાય ધીરે ધીરે કરીને. આયર્નના તવા પર જમવાનું બનાવતા તો શું કહેતા? आयरन घटे नहीं, विच इज़ ट्रू. हाँ, यू गो एंड सर्च इट, आपको ये गूगल पे भी मिलेगा. ठीक है? सो अगर जो ત્રાંબુ રોજ પાણી પીવાથી પેટમાં જતું હોય અને આયર્નના તવા પર રોટી ખાવાથી આયર્ન મળતું હોય, તો પ્લાસ્ટિકમાં આખો દિવસ ખાધા પીધાપીઠ કરવાથી પ્લાસ્ટિક નહીં મળે તમને. સો ધીઝ આર ધ રીઝન્સ ઓફ ઇન્ફર્ટિલિટી એન્ડ ધીઝ આર ધ રીઝન્સ ઓફ વોટ? your PCOS and PCOD, right? So yes, of course we need to focus on exercise, regular 40 minutes of exercise. अगर physical activity नहीं है, PCOS और PCOD का इलाज पॉसिबल नहीं है. सो मेंटल हेल्थ बैलेंस करवा माटे what we need to do, we need to exercise, we need to have sunlight, which I keep on repeating on each and every video. So sunlight is very very important because sunlight તમારા હોર્મોન્સને બેલેન્સ કરવામાં કી રોલ પ્લે કરે છે. બટ એટ ધ સેમ ટાઈમ what you have to do is you have to change your food habits, right? फूड हैबिट्स चेंज થશે, ऑटोमेटिकली તમારા હોર્मोन्स बैलेंस થશે. गिव इट अ ईयर एटलीस्ट. हाँ, इतने 22 साल 23 साल की चीज़ को आप 2 महीने में एक्सपेक्ट नहीं कर सकते. 1 साल दे दो एंड यू विल बी हैविंग ऑल द रिजल्ट्स, राइट?